જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 28 ડિસેમ્બર 2023 ગુરુવાર. આજનો શુભ રંગ ચમકતો પીળો કલર. આજના અનુકૂળ દેવતા પોતાના કરેલા ગુરુ માં લક્ષ્મી અને માં સંતોષી. આજની શુભ ધાતુ સોનું અને પિત્તળ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરની મજ્જા, મતલબ આપણા શરીરના મસલ્સ. આજનો શુભ પદાર્થ પીળી દાળ અને શુભ અન્ન ચણા. આજનું શુભ દ્રવ્ય કેસર. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ચંપો, ચમેલી અને કદમ. અને આજની ભાગ્યવર્ધક સુગંધ રજનીગંધા અને હીના. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા છે. સૂર્ય આજે ચોથા સ્થાનમાં ગોચર કરે છે. ચોથા સ્થાનનો સૂર્ય હંમેશા રાજયોગનું ફળ આપે છે. તો મિત્રો, આજે તમારા મનના ધારેલા કામો પર ધ્યાન આપશો તો એને પૂરા કરી શકશો. હા, થોડું સાવધાન રહેવું જરૂરી છે. આજે દુશ્મનો આપણને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. ચંદ્રમાં આજે પાંચમા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમારી વાણીનો પ્રભાવ જાળવી રાખવો પડે. આજે વાણીમાં કડવાશ આવી શકે છે. તો આ કડવાશ પર જો તમે કંટ્રોલ મેળવો છો, વાણી મીઠી રાખો છો તો ચોક્કસ ફાયદો થાય. આજે થોડાક ચોખા ને થોડી સાકર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વાવી દેશો તો આ બાબતમાં તમે ચોક્કસ રીતે બચી શકશો. તે સિવાય આજે ધાર્મિક ભાવનાથી દૂર રહેવાની ઈચ્છા થાય, પણ એવું નહીં કરતા. મંદિર અવશ્ય જજો. મંગળ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે પૈતૃક સંપત્તિ ગુમાવી બેસીએ એવું બની શકે. તો આ બાબતમાં કાળજી રાખજો. અને આજે શક્ય હોય ત્યાં સુધી, બને ત્યાં સુધી વારસામાં મળેલી સંપત્તિ વેચવી નહીં. અને ભાઈબંધુઓ સાથે કલેશ કંકાસથી દૂર રહેશો તો ફાયદો જરૂર થશે. બુધ આજે ચોથા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને ચોથા સ્થાનનો બુધ રાજયોગનું પરિણામ આપે છે, પણ ઘણી વખત આપણે માનસિક પરિસ્થિતિમાં એ અસંતુલિત કરે છે. તો આ બાબતોમાં ચોકસાઈ રાખજો. સમજી વિચારીને નિર્ણય લેજો. આજે માતાની તબિયતનું ધ્યાન અવશ્ય આપજો. ગુરુ આજે છઠ્ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને આપણે આપણા જીવનમાં જે સ્થિરતા મેળવેલી હોય ને એમાં કંઈક ખામી આવી શકે છે. આજે આપણે બહુ સમજી વિચારીને કામો કરવા જોઈએ. ખોટા કાર્ય આજે આપણને જીવનમાં તકલીફ આપી શકે છે અને આગળના જીવનમાં બદનામી પણ આપી શકે. તો આજે આવા કામોથી દૂરી બનાવવી આપણા માટે વધુ જરૂરી દેખાય. શુક્ર આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે જે લોકોને પહેલેથી ચામડીને લગતા રોગો છે એ આજે વધી શકે છે, એમાં નુકસાન થઈ શકે છે. એમાં આપણે ફરજિયાત ડાક્ટર પાસે જવાની જરૂર પડે. તો મિત્રો, આજે આપણા પોતાના શરીરની ચામડીનો ખ્યાલ જરૂરથી રાખીશું. આજે બને તો તડકામાં રખડવાથી બચવું. શનિ મહારાજ આજે પહેલા સ્થાનમાં ગોચર કરે છે. તો પહેલા સ્થાનના શનિ મહારાજ જ્યારે ગોચર કરતા હોય ને ત્યારે આપણે પેટમાં ગરબડ થાય, ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ થાય, ખાવાનું પચે નહીં, આપણા કામમાં આપણને કામ કરવાનું મન ન થાય, આપણું કામ યોગ્ય સમયે ન પતે, ઘણા બધા અવરોધોનો સામનો કરાવે છે. અને આજે ચોક્કસ મિત્રો પ્રોપર્ટીને લગતા કામકાજ ટાળો તો વધુ ફાયદો થાય. રાહુ આજે છઠ્ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો જે લોકો રાજકીય કામોમાં જોડાયેલા જ ને એ લોકો માટે આજનો દિવસ સારો. બાકીના લોકોએ વાદ વિવાદથી દૂર રહેવું, કૌટુંબિક ઝઘડાઓથી બચીને ચાલવું ખૂબ જરૂરી છે. આજે મિત્રો લાયસન્સ વગરના અસ્ત્ર-શસ્ત્ર વસાવવા નહીં, એનો સંગાથ કરવો નહીં તો પોલીસ કેસ થઈ શકે. કેતુ આજે ત્રીજા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે કેતુનો પ્રભાવ આપણે ભલમનસાઈ કરવાની પ્રેરણા આપે. ભલમનસાઈ આપણે કરીશું પણ ખરા,
પણ મિત્રો સાવધાની જરૂર રાખજો. આજે યાત્રાઓથી લાભ મળતો દેખાય છે તો કોઈ નાનકડી યાત્રા કરવી પડે તો કરી લેવી. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.